હું લાલચંદ સજનાણી આજના ઓનલાઈન એજ્યુકેશન લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં વિષય અંગ્રેજી અને એમાં ભણવાના છીએ યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. આ અરુણ કૃષ્ણમૂર્તિ સાથે આપણે રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ એટલે કે વાતચીત છે એ કરવાની છે. આ યુનિટ એક વ્યક્તિ પરિચય છે જેમાં આપણે અરુણ કૃષ્ણમૂર્તિને ઓળખવાનું છે, એને જાણવાનું છે, એ શું કામ કરે છે એ આપણે સમજવાનું છે. આ યુનિટ આપણને ઇન્ટરવ્યૂ તરીકે એટલે કે વાતચીત તરીકે આપેલું છે, જેમાં અરુણ કૃષ્ણમૂર્તિને પ્રશ્ન પૂછવામાં આવ્યો, તેમાં તેને એના જવાબ આપ્યા અને એ જવાબમાંથી આપણે કંઈક શીખવાનું છે. તો ચાલો મિત્રો યુનિટની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે અરુણ કૃષ્ણમૂર્તિને જાણીશું, પણ એની પહેલા પણ એક સુવાક્ય કે જે આ યુનિટ માટે યથાયોગ્ય છે. યુ મસ્ટ બી ધ ચેન્જ ધેટ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. આ સુવિચાર આપ્યો છે મહાત્મા ગાંધીએ. એમ કે છે તમે આજે વિશ્વમાં પરિવર્તન લાવવા માંગો છો, એ પરિવર્તન સૌથી પહેલા તમારી અંદર લાવો. એટલે કે પહેલા આપણે એ બદલશું તો બીજા લોકોને બદલવા માટે કહી શકશું. આ વિચાર છે તે અરુણ કૃષ્ણમૂર્તિએ પોતાના જીવનમાં ઉતાર્યો અને એની સાથે એના જેવા જ બીજા લોકો છે એના કર્મયોગમાં જોડાયા છે. તો આપણે એની આજે જોવાનું છે. અરુણ કૃષ્ણમૂર્તિ કે જેનો જન્મ થયો છે 1986માં. આ વાત યુનિટમાં કે આપેલી નથી, આ મેં ઇન્ટરનેટ પરથી શોધીને આપની જાણ માટે લખેલું છે. At the age of 17 founded the NGO EFI. 17 વર્ષનો હતો ત્યારે તેણે એક બિન સરકારી સંસ્થા NGO બિન સરકારી સંસ્થા નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને એ શોધી છે સ્થાપના કરી છે એ છે EFI એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. આ સંસ્થાની શરૂઆત છે કે 2007માં થઈ, પણ એની રજિસ્ટર્ડ છે ને એની 2011માં થી. એટલે કે સંસ્થા પહેલા શરૂ થઈ ગઈ હતી, કામ શરૂ થઈ ગયા હતા, પણ ધીમે ધીમે નું કાર્યક્ષેત્ર મોટું થતું ગયું ત્યારે રજિસ્ટર કરવામાં આવ્યું 2011માં. હવે અરુણ કૃષ્ણમૂર્તિએ ધીમી શરૂઆત કરી, સ્લો બિગિનિંગ, ધીમી શરૂઆત કરી. શું કામ કર્યું સૌથી પહેલા તો અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ. ચેન્નઈમાં દરિયા કિનારે જે કાચબા હોય છે, કાચબાના ઈંડા અને તેના નાના બચ્ચા હોય છે ને તેને બચાવવાની શરૂઆત કરી. આ સૌથી પહેલું એનું કામ હતું. આ ધીમી શરૂઆત હતી એની. આ એક સંસ્થા તરીકેનું કામ હતું. આ યંગ હેચલિંગ્સ એટલે નાના બચ્ચા, ટર્ટલ્સ એગ્સ એટલે કે કાચબાના ઈંડા. હવે આ સંસ્થા છે EFI એ કયા કામ કરે છે તો કે beaches and water bodies in Chennai, Delhi, Hyderabad, Coimbatore and Puducherry. આટલી જગ્યાએ જે બીચ એટલે કે દરિયા કિનારો અને વોટર બોડીઝ એટલે કે જળાશયો ને સાફ કરે છે. ત્યાર પછી કામ કરે છે પ્લાન્ટ્સ ટ્રીઝ, વૃક્ષો વાવે છે. એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ, શેરી નાટક દ્વારા લોકોને શિક્ષિત બનાવે છે. મેક્સ પેપર બેગ્સ અને પર્યાવરણને અનુકૂળ એવી કાગળની થેલીઓ બનાવે છે. ખાસ અગત્યની વસ્તુ કે અરુણ કૃષ્ણમૂર્તિની આ જે સંસ્થા છે એમાં જેટલા લોકો જોડાય છે એના માટેનું વાક્ય કે વન હુ જોઇન્સ નેવર લીવ્સ. એક વખત કોઈ વ્યક્તિ આ સંસ્થામાં જોડાઈ ગયો ક્યારેય જાતો નથી. હવે ઇન્ટરવ્યુની વાત કરીએ કે અરુણ કૃષ્ણમૂર્તિનું જે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું એમાં તેને ટોટલ 10 પ્રશ્ન પૂછવામાં આવ્યા. આપણે એ બધા પ્રશ્નો છે તો વારાફરતી જોઈશું. આજે આપણે માત્ર 2 પ્રશ્નોની ચર્ચા કરીશું. બાકીના પ્રશ્નો છે એની વિગતવાર બીજા વિડીયોમાં વાત કરીશું. તો પહેલો પ્રશ્ન છે which experience as a child inspired you to take up the causes of the environment.
એટલે કે પર્યાવરણના એવા કયા કારણો છે એ તમને એક બાળક તરીકે લાગી એવા કે તમને એમ થયું કે મારે હવે પર્યાવરણનું કામ ઉપાડવું પડશે. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમારી સૌથી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? તો અહીંયા ઇન્ટરવ્યુઅર છે એ પ્રશ્ન પૂછે છે કે જ્યારે તમે બાળક હતા તો બાળક તરીકે તમને સૌથી પહેલો અનુભવ ક્યારે થયો કે મારે છે પર્યાવરણ માટે કંઈક કરવું પડશે, ને ત્યારબાદ એવી લાગણી આવી તો તમે પહેલી પ્રવૃત્તિ કઈ કરી? તો એનો જવાબ છે અરુણ કૃષ્ણમૂર્તિ તો કે બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. મારા ઘરની બાજુમાં જ એક સુંદર તળાવ હતું. અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ. અને ત્યાં ઘણા બધા અસંખ્ય પક્ષીઓ, દેડકા અને સાપ છે તે રહેતા હતા. ભાઈ આ જે તળાવ છે તે પોલ્યુટેડ, પ્રદૂષિત થઈ ગયું. સ્પ્રેડ ઓફ મોસ્કીટો, કે સ્વાભાવિક છે પ્રદૂષિત જગ્યા છે એટલે ત્યાંથી મચ્છર, જીવજંતુનો ફેલાવો થવાનો છે એટલે મચ્છર ફેલાના. A lovely place turned into an ugly neighborhood. એક સમયે જે સુંદર તળાવ હતું, એક સુંદર સ્થળ હતું, તે એક ગંદા પાડોશમાં ફેરવાઈ ગયું. Hurt me badly. એનાથી મને ખૂબ જ દુઃખ થયું, મને લાગી આવ્યું. Got together with a couple of friends and cleaned the lake. ત્યાર પછી મેં મારા બે ચાર મિત્રોને ભેગા કર્યા અને તળાવ છે તે આખું સાફ કરી નાખ્યું. અરુણ કૃષ્ણમૂર્તિની એક નાનપણ સમયની કે સૌથી પહેલી પ્રવૃત્તિ હતી કે જે નાના જ હતા તે પહેલી વાર ફિલિંગ થઈ કે મારે પર્યાવરણ માટે કંઈક કરવું પડશે. એ વખતે એને નક્કી કર્યું કે આ જે તળાવ છે જે એક સમય બહુ સારું હતું ને હવે ખરાબ થઈ ગયું છે, ગંદુ થઈ ગયું છે, એને સાફ કરવું છે, એને પુનઃસ્થાપિત કરવું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, what kind of support did you get from your parents and teachers? તને તારા શિક્ષકો અને માતા પિતા પાસેથી કેવા પ્રકારનો ટેકો મળ્યો? સપોર્ટ એટલે કે ટેકો. Was there any conflict between study time and activism? તમારી પ્રવૃત્તિ અને અભ્યાસ આ બંને વચ્ચે કે સંઘર્ષ થતો? એટલે કે ભણવાનો સમય હોય ને પ્રવૃત્તિ હોય, બંને વચ્ચે કેમ ડખા થતા કે ભણવું હોય તે પ્રવૃત્તિ યાદ આવતી હોય ને પ્રવૃત્તિ કરતા હોય તે ભણવાનું યાદ આવતું હોય, બંને વચ્ચે ક્યારેક કામ ઘમાસાણ થયું? તો એના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે સપોર્ટિવ પેરેન્ટ્સ અન્ડરસ્ટુડ માય ઇન્ટરેસ્ટ. સૌથી પહેલા તો તેના જે માતા પિતા છે તે સપોર્ટિવ છે એટલે કે સહાયક છે, ને સહાય કરે છે અને સમજે છે. અન્ડરસ્ટુડ માય ઇન્ટરેસ્ટ એ મારો જે રસનો વિષય છે ને સમજી ગયા કે પર્યાવરણ એ જ મારો રસનો વિષય છે એટલે એને એનું કામ કરવા દે છે. They never stopped me from doing what I want. મારે જે કરવું હોય ને એ કરવા માટે મને ક્યારેય રોક્યો નથી. Always took advice before doing any job. અને હંમેશા મેં કોઈ પણ કામ કર્યું હોય ને તો મેં તેમની પહેલા સલાહ લીધી હોય. હું કોઈ પણ નવું કામ શરૂ કરું ને તો તેમને કોઈ પૂછવા જાઉં. અને માતા પિતા છે એ સપોર્ટિવ છે, સમજે છે અને એમને ખબર છે કે જે અરુણ કરે છે તે સાચું જ કરે છે એટલે અરુણ જે કંઈ પણ કરતો હોય છે એને ક્યારેય અટકાવતા નથી. આજના સમયમાં માતા પિતા બાળકને અટકાવે પણ એમને ખબર છે કે શું યોગ્ય છે શું અયોગ્ય છે, પણ અરુણ જાતે વિચાર કરતો, જાતે સમજતો કે હું યોગ્ય રસ્તે છું, તેથી તેના માતા પિતાએ પણ તેને અટકાવેલા નથી. ત્યાર પછી શું કહે કે હવે આ તો માતા પિતાની વાત આવી છે, હવે શિક્ષકો ટીચર્સ ટોટ હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. તો શિક્ષકોએ શું શીખવ્યું? તો શિક્ષકોએ શીખવ્યું કામ કેમ કરવું. હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ એટલે કામ કેમ કરવું, પ્રવૃત્તિ કેમ કરવી. મારે પર્યાવરણને લગતું કામ કરવું છે તો હું પર્યાવરણને લગતું કામ કેવી રીતે કરું એ બધી વસ્તુ છે અને શિક્ષકે શીખવાડે. ટોટ હ્યુમિલિટી. હ્યુમિલિટી એટલે વિનમ્રતા. શિક્ષકે તેને વિનમ્રતા શીખવી અને નમ્રતા શીખવી છે. ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ કે જેથી તે દંભી અને અભિમાની ના બને. સ્નોબિશ એટલે દંભી અને એરોગન્ટ એટલે અભિમાની, આપણે તોછડું વર્તન કરે તેવું.
એટલે વિનમ્રતા હશે તો માણસ છે તો સારું કામ કરી શકશે. ને સાથોસાથ ઘણા એવું હોય કે જે કામ કોઈ કરતું નથી એ કામ હું કરું છું, તો હું પોતાની જાતને એક સુપરસ્ટાર માનું કે હું જ કંઈક અલગ છું એવી લાગણી મારી અંદર ન આવે એના માટે આ શિક્ષકોએ મને વિનમ્રતા શીખવી છે. They taught me to be simple and keep learning all the time. તેઓએ મને સરળ બનતા અને હંમેશા સતત કંઈક ને કંઈક નવું શીખતા રહેવાનું શીખવ્યું. કે શિક્ષકોએ પણ એને એકદમ સરળ બનો. આજના સમયમાં સૌથી વધુ અઘરું કામ હોય ને તો એ છે સરળ બનવું. સરળ નથી બની શકાતું. અત્યારે આજના સમય દેખાવનો સમય છે. તમે દેખાવ કરશો તો તમે માર્કેટમાં કે પૂછાશો, બે ચાર વ્યક્તિઓને પૂછશે. પણ એનાથી ઉલટું એના શિક્ષકોએ કીધું છે કે એકદમ સરળ બનો. સરળ બની જાય માત્ર એટલું નહીં, કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. હંમેશા કંઈક ને કંઈક શીખતું રહેવાનું. આઈ એમ એન એક્ટિવિસ્ટ. I am not an activist, I am an environmentalist. અને છેલ્લે તે સ્પષ્ટતા કરે છે કે હું રાજકારણી નથી, હું પર્યાવરણવાદી છું. જો એન્વાયરમેન્ટલિસ્ટ, પર્યાવરણવાદી, પર્યાવરણ શાસ્ત્રી અને પર્યાવરણવાદી આ બંનેમાં ફેર પડે. પર્યાવરણ શાસ્ત્રી છે તે શું કરશે? તો પર્યાવરણ શાસ્ત્રી છે તે પર્યાવરણનો અભ્યાસ કરશે કે આટલી વસ્તુ હોવી જોઈએ, જેમ કે જળાશય બનાવવા, વૃક્ષો વાવવા, એ બધું જોઈએ એટલે કે એ પણ સલાહ આપે છે. પણ પર્યાવરણવાદી છે ને તે સાચું એક કામ કરે છે. જે પર્યાવરણ શાસ્ત્રીય સલાહ આપી, પર્યાવરણવાદી તેના પર કામ કરે છે. પર્યાવરણવાદી લાઈક એન્વાયરમેન્ટલિસ્ટ અરુણ કૃષ્ણમૂર્તિજી છે તે એન્વાયરમેન્ટલિસ્ટ પર્યાવરણવાદી છે, પર્યાવરણ લગતું કામ કરે છે અને પર્યાવરણ વિશે એને કામ કરવાની જે પ્રેરણા મળી છે તેના પર સતત કામ કરતો રહે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું રાખીએ. વધુ બીજા જે પ્રશ્નો છે બાકી રહ્યા તે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આભાર. જય હિન્દ.